અમદાવાદમાં ચાલતા નકલી બ્લડ પ્લાઝમાના એક રેકેટનો પર્દાફાશ થયો છે। જે અમદાવાદમાં નકલી બ્લડ પ્લાઝમાનું રેકેટ ચાલતું હતું। ગ્રામ્ય એસઓજીએ બાતમીના આધારે ચાંગોદરમાં ધમધમતી એક લેબોરેટરીમાં દરોડા પાડીને 4 આરોપીની ધરપકડ કરી। ગ્રામ્ય એસઓજીએ મુખ્ય આરોપી દિનેશ ચૌધરી, લેબોરેટરીના માલિક મોહન ગાયકવાડ, સપ્લાય કરતા ડ્રાઈવર રફીક અને તેના સાથી જીતેન્દ્ર સોલંકીની ધરપકડ કરી। તપાસમાં ખુલાસો થયો કે જ્યારે કોઈ લેબોરેટરીમાંથી કોઈ દર્દી માટે પ્લાઝમા મોકલવામાં આવે ત્યારે આરોપીઓ તે માણસોને ફોડી લેતા, તેમની પાસેથી ઓરિજિનલ પ્લાઝમા લઈને તેની જગ્યાએ નકલી પ્લાઝમા આપી દેતા। ચાંગોદરની લેબોરેટરીમાં જે ઓરિજિનલ પ્લાઝમા કાઢી લેતા, અસલી પ્લાઝમાની જગ્યાએ સ્લાઇન વોટર ઉમેરીને અડધા ભાવે વેચી નાખતા। ઓરિજિનલ પ્લાઝમા બજારમાં 2 થી 5 હજાર રૂપિયામાં વેચાય છે, ત્યારે આરોપીઓ નકલી પ્લાઝમાને 1000 થી 3000 રૂપિયામાં વેચતા। પોલીસે 1150 યુનિટ ઓરિજિનલ પ્લાઝમા સહિત કુલ 15 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો। પ્લાઝમામાં ભેળસેળ અને હેરાફેરીના કૌભાંડના રાજ્ય સરકાર અને આરોગ્ય વિભાગે પણ ગંભીરતાથી લીધું છે। આરોગ્ય મંત્રી પ્રફુલ પાનસેરિયાએ દર્દીઓના આરોગ્ય સાથે ચેડા કરનાર સામે કડક કાર્યવાહીની ખાતરી આપી। પોલીસ અને તપાસ એજન્સીઓ કૌભાંડમાં સંડોવાયેલા લોકોની ભૂમિકા તપાસી રહી છે। સાથે જ રાજ્યની બ્લડ બેન્કો, પ્લાઝમા કલેક્શન સેન્ટરોની કામગીરી પર વધુ કડક દેખરેખ રાખવા સૂચનો પણ આપવામાં આવ્યા છે। શરીર સાથે માણસના જીવ સાથે ચેડા કરવાનું આ ગંભીર કૃત્ય કર્યું છે એમણે, ત્યારે એ પકડાઈ ગયેલા લોકો પણ અધર સ્ટેટની ફાર્મા કંપની સાથેનો આ વ્યવહાર કરતા હતા, જે પણ ફલિત થયું છે। તો આજે એની તપાસ શરૂ છે, બીજે ક્યાંય આવું ન બને અને પ્રથમવાર આવી ઘટના ઘટી છે તો અમારા વિભાગ અને ફૂડ ડ્રગ્સ વિભાગના અધિકારીઓ માટે પણ આ ચેલેન્જવાળી વાત છે। પરંતુ આના એક પણ બાબતમાં છોડવામાં ને જે લાઈન છે, આખી લાઈન જ્યાં જ્યાં ગયા હતા, જ્યાં જ્યાં લીધું છે, જ્યાં આપ્યું છે, એની બધી જ પ્રકારની માહિતી પ્રાપ્ત કરીને નેક્સ્ટ ટાઈમ આવું ન બને એની જાગૃતતા પણ કરશું અને આ નરાધમનો કાનૂની રીતે જે સજા થતી હોય એ એસઓજી કરી રહી છે।